આ વસ્તુ મેં નોટિસ કરી કે બહેનો એટલી કોન્ટેક્ટમાં હોતી નથી. એ લોકો એટલું ગેટ ટુગેધર બી નહીં, એમને એમના ફ્રેન્ડ્સ વિશે બી ઓછું ખ્યાલ હોય છે કે ક્યાં છે એક્ઝેક્ટલી. એમને યાદ હોય, મેમરીઝ ઘણી બધી હોય, પણ એ કનેક્ટેડ નથી હોતા. પ્લીઝમાં હું વોલીબોલમાં ફર્સ્ટ હતી. બરાબર. આખી ટીમ મારી કેપ્ટન હતી અને એમાં મારું અમે એફઆઈમાં હતા અને એ લોકો ટીવાય સામેની ટીમ ટીવાય વાળી હતી. તો અમે એફઆઈ વાળા મેં કેપ્ટનમાં હું જીતી હતી. હેલ્ધી ડિસ્કશન થવું જોઈએ કે પપ્પા કેમ પપ્પા હોય કે મમ્મી હોય તો તમે કેમ ના પાડો છો એમ. કોઈ પણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા આજુબાજુમાં મૂકીને પછી કમ્પેર કરીને અને પછી કરો એ રીતે. બરાબર. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કેમ છો મિત્રો? મનોમંથનના પોડકાસ્ટ પર આપનું સ્વાગત છે. આજે હું મારા લાઈફનો પહેલો પોડકાસ્ટ રેકોર્ડ કરવા જઈ રહ્યો છું અને મારી એવી ઈચ્છા હતી કે હું મારા મમ્મી સાથે રેકોર્ડ કરું. થોડો હું નર્વસ છું કારણ કે મમ્મીના સાથેના કન્વર્ઝેશનમાં પ્રોફેશનલ, કેઝ્યુઅલ અને સામાજિક મુદ્દાઓ કઈ રીતે ડિસ્કસ કરવા એ મારા માટે તો અઘરું છે. મારા મમ્મી મને થોડા બહુ રિલેક્સ લાગી રહ્યા છે, બટ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. મને કમેન્ટ કરીને જણાવજો કે કેવું રહ્યું અને હું તમારા કમેન્ટ્સની રાહ જોઈશ. આભાર. હા, તમારી અને મારી લાઈફનું પહેલું પોડકાસ્ટ. હા. કમ્ફર્ટેબલ છો? હા, એકદમ. એકદમ. નર્વસ છો? નહીં. હું થોડો હોઉં છું કારણ કે હું મમ્મી સાથે પોડકાસ્ટ લઉં છું. આપણે હવે આશા રાખીએ કે આમાં વધારે કટ્સ ના કરવા પડે, આપણે ટ્રીમ્સ વધારે ના કરવા પડે. વાંધો નહીં આવે એટલાથી જરૂર નહીં લાગતી મને. બાકી આ બહુ કેઝ્યુઅલ હોય એટલે ઇન્ટરવ્યૂથી પોડકાસ્ટની ફોર્મેટ હું દર્શકો માટે એવું કહેવા માગીશ કે એનું અલગ એટલે હોય કારણ કે આ બહુ કેઝ્યુઅલ હોય, આમાં પર્સનલ વાતો થતી હોય અને એટલું બી પર્સનલ નહીં કે સામેવાળા ગેસ્ટને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, પણ એટલું પર્સનલ જરૂર કે વ્યુઅર્સને નવી વાતો જાણવા મળે ગેસ્ટ વિશે. સો શરૂઆતથી શરૂ કરીએ. તમારા નાનપણથી શરૂ કરીએ આપણે, બરાબર? ક્યાં જન્મ થયો તમારો? કરલીમાં. કરલી ગામ છે ઉત્તર ગુજરાતમાં. વિસનગર જોડી મહેસાણા. સ્કૂલ બી કરલીમાં જ હતી? હા, સ્કૂલમાં. હા. ભણવાનું તો પછી પાલનપુર ગઈ સીધી 6 મહિનાની હતી ત્યારે. હા. અને પછી 6 મહિનાની મારા પપ્પા ઊંઝા લઈને આવ્યા. એકથી સિનિયર, જુનિયર એટલે ભાઈ જોડે જ જતી હતી. તમે કિન્ડર ગાર્ડન કર્યું? હા. કિન્ડર ગાર્ડન કર્યું? નહીં કર્યું. મેં ભાઈના જોડે જ ગઈ સ્કૂલમાં, એના જોડે બેસતી હતી. મારું શરૂઆતથી જુનિયર શરૂઆત. ઓકે. જો સિનિયર, જુનિયર સિનિયર બધું જ કર્યું, પણ ભાઈના જોડે. નામ ઓફિશિયલ નહીં. હા. એના જોડે આંગળી પકડીને જવાનું અને પછી પાછા આવવાનું. અચ્છા, એટલે નામ ઓફિશિયલ નહીં, ઓફિશિયલ નહીં. એટલે તમારું નામ સ્કૂલમાં ના બોલતું? નહીં. કેમ એવું? ભાઈ જતો સ્કૂલ હોતી એ ટાઈમ છે હોય ને, પણ સિનિયર ભાઈ જતો તો એટલે પછી ભાઈના જોડે જોડે જવાનું. કઈ સ્કૂલમાં જાય છે એટલે જવાનું અને પછી આવે એના જોડે એના ક્લાસમાં જોડે જવાનું. એના એવી રીતે. મારા બંને મામા એટલે તમારા બંને ભાઈઓના નામ ખાલી કહેશો વ્યુઅર્સ માટે? એકનું નામ મુકેશભાઈ છે અને બીજાનું નામ નાનો છે એનું કુલદીપભાઈ છે. ઓકે. મુકેશભાઈ તમારાથી મોટા, તમે વચલા? હા. બરાબર. એટલે તમે મુકેશભાઈ જોડે જતા હતા? હા, મુકેશભાઈ જોડે જતા. પેલો મારાથી 11 વર્ષ નાનો છે, નાનો. ઓકે, બરાબર. અને સ્કૂલના દિવસો તમને યાદ હશે થોડા બહુ અત્યારે, બરાબર? તમારા મિત્રો સાથેની વાતો તમને યાદ હશે, તમારા ટીચર્સ વિશે યાદ હશે. ગુરુ પહેલાં આવે એટલે હું તમારા ટીચર્સ વિશે જાણવા માગીશ કે નાનપણના તમને કોઈ તમારા ટીચર યાદ હોય કે જે તમારા મમ્મી એવું કહીને તમને બીવડાવતા હોય કે આ ખાઈ લે બાકી તારા મેડમને કહી દઈશ કે તારા શિક્ષકને કહી દઈશ, એવું કંઈ થતું હતું ખરા? જેમ તમે મારા જોડે કર્યું તમારા જોડે નહીં. પણ પહેલા કેવું હતું, તમારી વખતે તો શું પેરેન્ટ્સ મૂકવા આવે, પેરેન્ટ્સ લેવા આવે, એટલે ટીચરો જોડે સંપર્ક ખરો. અને અમારી વખતે એવું નહોતું. ઓકે. મોટો ભાઈ જતો હોય તો એની જોડે જવાનું. ખાલી એડમિશન વખતે જ આવે, ફીસ ભરવાની હોય ત્યારે આવે, બાકી પેરેન્ટ્સ લેવા ના આવે કે મૂકવા પણ ના આવે. અત્યારના જેવું નથી કે પેરેન્ટ્સ મૂકવા આવે, એક્ઝામમાં મૂકવાને પહેલા એક્ઝામ અમે જઈએ તો એકલા જવાનું. ઓકે. એવું કશું જ નહીં, કેમ કે પેરેન્ટ્સ બધું સાથે રહીને જ કરવાનું, બધું જાતે જ કરવાનું. તો તમે પણ એ રીતે સ્કૂલમાં તો નથી જતા ને, જે હું સિરીઝોમાં કે બોલિવૂડની ફિલ્મમાં એવું સાંભળતો હોઉં છું કે પેરેન્ટ્સ લોકોને, છોકરાઓના બાળકોને એવું કહેતા હોય કે અમે તો અમારી સ્કૂલ જે હતી એ નદીના પેલી બાજુ હતી તો અમે તો તરીને જતા હતા ને, અમે તો લાલટેન નીચે ભણતા હતા ને, એવું તો નતું. ના, સ્કૂલમાં જ નોર્મલ સ્કૂલમાં પણ ચાલીને જવાનું. ચાલી સ્કૂલ લગભગ
કિલોમીટર જેવું જ ખરું, 1.25 કિલોમીટર જેવું. તો આપણે તમારા ટીચર્સ વિશે હતા, કઈ ટીચર્સની કોઈ મેમરી તમારે જૂનામાં જૂની યાદ કાં તો તમારા પ્રિય શિક્ષક વિશે આપણે વાત કરીએ. પ્રિય શિક્ષકમાં તો એ વખતે તો શું અમારે એવું કંઈ હતું જ નહીં પ્રિય શિક્ષકો હોય, પણ એટલે દરેક ધોરણ પછી પોતાની સમજ આવી, એના પછી ખબર પડવા માંડી કે આ સારા શિક્ષક છે. એટલે દરેક વિષયના શિક્ષક એક જ હોતા હતા કે અલગ અલગ? ના, અલગ અલગ શિક્ષકો તો બધાના જ, પણ એક નટુભાઈ સાહેબ કરીને હતા, એ બહુ જ કડક એમ. અચ્છા. હા, બહુ કડક, એટલે બધા આખી સ્કૂલ એમનાથી ડરે એમ. પટ્ટાવાળા માંડેથી ટીચરો પણ એનાથી ડરે. નટુભાઈ સાહેબ અત્યારે સારા જ નીતિવાન હતા, ભણવામાં હોશિયાર, પણ કડક બહુ જબરજસ્ત, એમનાથી બધા ડરે. બાકી પહેલાનું એટલે તમારા સાથે કોઈ કડવો સંવાદ થયેલો એમનો કે એમનામ જ એ બધા સાથે એ રીતે એમનામ જ બધા સાથે? પણ કયા વિષયના હતા એ? મેથ્સના, ગણિતના. હા, ગણિતના. આ મેં નોટિસ કર્યું છે, ગણિતના જેટલા પણ શિક્ષકો હોય ને એ હંમેશા કડક જ હોય. મારી સ્કૂલમાં પણ ખબર નહીં મને આ પોડકાસ્ટ જો અમારા મેડમ સાંભળશે કે નહીં, પણ મારી સ્કૂલમાં બી એક સોનાલી મેમ કરીને હતા, અને મારી મમ્મીને ખબર છે કે બધા જ એમનાથી બીવાય, એટલીસ્ટ સ્ટુડન્ટ્સો બધા જ બીવાતા હતા એમનાથી, પણ એરા હૃદયના દિલના બહુ સારા હતા. તો આમ મેથ્સના શિક્ષકોનું એવું રહ્યું છે કે બહારથી બહુ કડક દેખાય, પણ અંદરથી એમનામાં એક, અને ખાસ કરીને જે સ્ત્રીઓ શિક્ષક હોય એમાં તો માતૃત્વનો એક ભાવ એમનામાં દેખાતો જ હોય. તો આ મેં નોટિસ કર્યું છે. ઓકે, તો આપણે એમ તો પાછા વાસુદેવભાઈ, આપણે ઉમિયા માતા મંદિર ખરું ને, એના પહેલા ઊંઝા ઉમિયા માતા મંદિર ખરું ને, એમાં એ રહેતા હતા ને, એમના કંઈક પૂજારી તરીકે એમનું હતું, ઘર જ હતું નીચે. ત્યાં અત્યારે બધો ઘણો સુધારો થઈ ગયો છે મંદિરમાં, પણ ત્યાં રહેવાનું અને ત્યાં જ રહેતા હતા. એ મેથ્સના ટીચર હતા, તે એટલા બધા કડક જ નથી, એકદમ પ્રેમાળ. એ આપણને અજુકતું જ લાગે એમ, તમે કહો છો અને હું કહું છું એ પ્રમાણે. હા, એ આખું કોન્ટ્રાસ્ટિંગ થઈ જાય. મેથ્સના શિક્ષક અને કોમળ હોય. હા, એ સર અત્યારે અમદાવાદ છે, પણ બહુ સરસ હતા એ રહી. સરસ. તો આર્યા તમે કીધા એ કયા સ્ટાન્ડર્ડમાં હતા જે કડક હતા? એ અલગ અલગ, એ થર્ડમાં હોય, પછી બીજા વર્ષે ફોર્થમાં આવે, સેકન્ડ. હા, ચેન્જ એવું નહીં કે આ જ સબ્જેક્ટ લે કે એવું નહીં એમ. તો તમે તમારા ભાઈ સાથે જતા હતા, મતલબ મારા મામા સાથે જતા હતા કોલેજ, સ્કૂલમાં જતા હતા, તો તમે એકલા જવાનું ક્યારે ચાલુ કર્યું? મેં એવું સાંભળ્યું કે તમે જાતે સાયકલ લઈને પણ જતા હતા. હા, એ થર્ડમાંથી તમે સ્ટાર્ટ કર્યું? હું સાયકલ ચલાવવાનું 7th 8th શીખ્યું, તમે થર્ડમાં સ્ટાર્ટ કર્યું? થર્ડમાંથી. સેકન્ડ નોટિસ કરી, પણ પહેલા બીજા વ્હીકલ નતા ને. અત્યારે તમે શું ક્યાંક ગમે તે જવું તો પપ્પાની જોડે ગાડીમાં, અમારી જોડે પપ્પાની જોડે ગાડી એ નથી કે સ્કૂટર જ હોય ને, અને જાતે. તો પહેલા તો સ્કૂટર એટલે તો અત્યારે મર્સિડીઝ ગાડી જેટલું એનું વેલ્યુ હતી સ્કૂટરની અમારા જમાનામાં. એટલે એ વખતે અમારે સાયકલ એટલે તમે આમ એવું લાગે ને, અત્યારે અમે બાઇક લઈને કે બુલેટ લઈને જતા હોય ને એવું લાગે. એટલે સાયકલ અને શીખવાનું થોડુંક મને પોતાને બધાનો શોખ વધારે હતો એમ, કંઈક પણ નવું કરવાનો, કોઈ શોખ નવું શીખવાનું એમ. એટલે પહેલાંથી ભાઈ શીખતો બધું જ વસ્તુ હું ભાઈના જોડે જ શીખી છું. ભાઈ જાય તો એના જોડે જવાનું શીખવાનું, ભાઈ આ કર્યું એ સ્કૂલમાં જવાનું તો એના જોડે સ્કૂલમાં જવાનું એમ. બંનેના વચ્ચેનું ગેપનું અંતર 2 વર્ષ, પોણા 2 વર્ષનું જ હતું મોટા ભાઈના. હા, એટલે એ બધું એના જોડે જ મારું લગભગ બધું શીખવાનું મારા એના જોડે જ થઈ ગયું. એટલે મારું તો એવું માનવું છે કે, અને લગભગ બધા મારી વાતથી આ સ્વીકૃતિ આપશે કે જીવનના સૌથી પહેલા ગુરુ એટલે માતા પિતા, બીજા ગુરુ એટલે આપણા શિક્ષકો, અને ત્રીજા આપણા મિત્રો. તો આપણે મિત્રો ઉપર જોઈએ. માતા સાથે તો હું વાત કરું છું એટલે આવી ગયું, પિતા સાથે આપણે પછી વાત કરશું. મિત્રો વિશે તમે શું કહેવા માગશો? તમારા નાનપણના કોઈ મિત્રની કોઈ વાત તમને યાદ હોય, કે તો કોઈ કિસ્સાઓ તમારે કોઈ શેર કરવા હોય સ્કૂલના, કે પછી ઘરે એના પછીના બી તમે શેર કરી શકો, કે તમારા ગલીના કોઈ ફ્રેન્ડ્સ હોય, કાં તો એવા કોઈ ફ્રેન્ડ હોય કે જે તમારા અત્યાર સુધી કોઈ કોન્ટેક્ટમાં હોય, કંઈ પણ. એ વખતે શું સોશિયલ મીડિયાનો જમાનો ઓછો હતો. સાચી વાત. એટલે એ વખતે કેવું હોય કે થર્ડમાં ભણ્યા પછી ફોર્થમાં ઘણીવાર ચેન્જ થાય ક્લાસ. એવું નહીં કે ભાઈ બધા છોકરાઓ એકથી જાય ખરા એવી રીતે, પણ કોઈ વાર ચેન્જ થઈ જાય તો એવું 1 થી 5 ધોરણની સ્કૂલ બીજી હોય, 5 થી 6. તમે સ્કૂલ ચેન્જ કરી? હા, સ્કૂલ ચેન્જ કરી. અચ્છા, ક્યારથી કરી તમે? મેં 6th સ્કૂલ ચેન્જ. 6ઠ્ઠા ધોરણ. ભાઈએ બી કરતી હતી? ભાઈ સ્કૂલમાં એના છોકરાઓની સ્કૂલમાં જતા હતા, હું છોકરીઓની સ્કૂલમાં જતી હતી છાત્રાલયમાં. તો 6 એના મેથ્સના ટીચર બહુ સરસ કડક હતા. એવું સારા હતા, જ્યોતિ મેમ કરીને હતા, પણ બહુ સરસ હતા, પણ કડક તો ખરા જ, એમનાથી બધા બીવી. એટલે 6 પછીના તો તમને તમારા મિત્રો શાયદ યાદ હશે. 6 થી તમે 10 સુધી એક સ્કૂલમાં કર્યું? હા. અચ્છા, તો ત્યાંનું કોઈ યાદ છે કોઈ વાતો?
મસ્તી વગેરે કરતા હતા ખરા? મસ્તી તો કંઈ કહેવાય એવી જ શું વાત છે? નથી. મેં તો થર્ડમાંય મસ્તી કરેલી છે. જેમ કે એમાં મસ્તી કરવામાં તો પછી પેલા બેચ નથી આવતી, બેન્ચ આવે છે ને, બેન્ચ, તો એના નીચે જ હું આવી ગઈ હતી, તો અહીંયા મને ઘા પડી ગયો હતો. એટલે શું કરતા હતા? શું તમે? મસ્તી. મતલબ મારામારી જેવું? ના મસ્તી જ એટલે ખાલી એમને જ રમતો જ કરવાની, એક દોડવાનું પકડવાનું એવું મારા કોઈ એવું નહીં. રિસેસમાં? હા, રિસેસમાં. તો અહીંયા ઘા પણ પડી ગયો હતો. બેન્ચના નીચે તમે છુપાવા ગયા હોય ને પછી 3-4 છોકરા પડે ઉપર અને પછી આ મલાઈ એટલે આખી બેચ નીચે પડે. તો પછી તો અહીંયા વાગી ગયું હતું. તો એ નટુભાઈ સર હતા ને, એ જ લઈ ગયા તા મને. સ્ટ્રિક્ટ હતા એ? વાહ. તો પછી પપ્પા બોલ્યા ઘરે મારા નાના? ના, એવું કે ખાસ બોલે નહીં. એમનો આમ કડક સ્વભાવ હતો એવું મને તમે કીધેલું છે, પણ આમ આ બાબતોમાં એટલું કઈ બોલે? ના. ઓકે. મસ્તીખોર તો બહુ જ હતી હું. હા, બહુ જ મસ્તીખોર હતી. ઓકે. આપણે પાછા તમારા ફ્રેન્ડ્સ ઉપર, ફ્રેન્ડ્સ વિશે કંઈક યાદ છે તમારા ફ્રેન્ડ? પછી? હા, નૈના કરી હતી, ભાવના કરી હતી, પછી આશા કરી હતી. એક મારી ફ્રેન્ડ ગાંધીનગર જ રહે છે, એ અમે ક્લાસમાં 10મા ધોરણમાં ક્લાસમાં જોડે હતા. અહીંયા રહે છે, ગાંધીનગરમાં જ રહે છે. એટલે આ વસ્તુ છે ને મેં નોટિસ કરી કે જેટલા બી પિતાઓ હોય છે કે જેટલા બી પુરુષો હોય છે પરણેલા, એરા ક્યારેક ના ક્યારેક કોઈ ના કોઈ ફંક્શન્સમાં છે ને એરા એમના સ્કૂલના મિત્રો કે કોલેજના મિત્રોથી કનેક્ટેડ હોય છે કોઈ બી રીતે, બરાબર? કાં તો વોટ્સએપ ગ્રુપ એમનું હોય છે, આજકાલ તો બધા મળતા બી હોય છે, ગેટ ટુગેધર જેવું રાખતા હોય છે. પણ મેં બહેનો કે સ્ત્રીઓમાં એવું જોયું નથી કે પરણ્યા એના પછી, હા હવે જવાનો બદલાઈ રહ્યો છે, હવે તો સોશિયલ મીડિયા આવ્યું એટલે બધી છોકરીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે, કોલેજ પત્યા પછી કે સ્કૂલ પત્યા પછી પણ, કે શાયદ મે બી મારું એવું માનવું છે કે શાયદ કારણ કે એના ઘરના બહાર એટલા નથી, હાઉસવાઇફ્સ તો ઘરના અંદર રહેતા હોય, તમે પણ એક હાઉસવાઇફ છો તો તમને ખબર હશે. તો એ એક રીઝન હોય છે, કારણ કે પુરુષો ઘરના બહાર નીકળે એટલે ક્યાંક ના ક્યાંક એમને કોઈ ના કોઈ ફંક્શનમાં વાય કોઈ ના કોઈ કોન્ટેક્ટ તો થઈ જાય, અને બહેનોમાં એ થતું નથી. તો શું આ વાત બરાબર છે? ના. નો તો કેમ એવું થાય? મળવું જ જોઈએ. એટલે એમ નહીં, એ મળવું જોઈએ વાત સાચી, પણ આ કારણ તમને બરાબર લાગે છે કે આ કારણના કારણે એવું? હા, એટલે હાઉસવાઇફ થઈ ગઈ હોય બરોબર, પછી 1-2 વર્ષમાં બાળકો થાય એટલે એની જવાબદારી હોય, અને પુરુષ સમય એટલે સમય જ ના કે ઘરમાં કામ કરવાનું હોય, કામવાળી ગમે તે હોય તો પણ બીજું તો ઘણું બધું કામ કરવાનું હોય. પછી બાળકો નાના હોય એટલે પછી એના કેર કરવામાં લગભગ 12-1 વર્ષના થાય ત્યાં સુધી તેની કેરમાં જ જતા રહે. અને 2 બાળકો હોય તો 2 બાળકો એટલે જ 12 વર્ષ થાય, બાકી 1 બાળક હોય તો 6 વર્ષમાં તૈયાર થઈ જાય. પણ 1-2 વર્ષ 2 બાળકો હોય તો લગભગ 12-1 વર્ષ 15 વર્ષ સુધી, કારણ કે મોટું બાળક 10th આવે, 10મા ધોરણમાં આવે તો પાછું આપણે ધ્યાન રાખવાનું, પછી 12મામાં આવે, પછી કોલેજ ચિંતા નહીં. પણ પછી કોલેજ એરિયો મોટું કોઈ હોય, બાબુ હોય કે બેબી હોય, એ મોટો થઈ ગયો હોય પણ પછી નાનો પાછું બીજું હોય બાળક, એને રેડી કરવાનું હોય થોડું. એ પછી ઘરમાં ટાઈમ સાચવવાના હોય, બિઝનેસ હોય તો પછી એમના ટાઈમ જુદા હોય, જોબ કરતા હોય તો એમના ટાઈમ, એટલે એ ટાઈમમાંથી પછી ફ્રી થાય નહીં. અને બીજું થોડુંક એ સોશિયલી વધારે થઈ જાય, એમ કે પતિ હોય, સાસુ સસરા હોય કે આવા વાળું કોઈ હોય, છોકરાઓ હોય કે બીજા કોઈ સગા સંબંધી બધા આવતા હોય, એટલે એમાં થોડુંક ટાઈમ મળે ને પછી. એટલે એક રીતે આપણે જોવા જઈએ કે સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં એક સ્ત્રીનું જે સર્કલ હોતું હતું, જે એમને ફ્રેન્ડ્સનું ને બધું કે એમના કોન્ટેક્ટ્સનું એક રીતે આપણે કહીએ તો, કે જે બહુ મોટું હોતું હતું, એ બહુ સંકળાઈ જાય. એનું કારણ છે પણ અમારા જમાનામાં તો શું હતું, એક તો મોબાઈલ નહીં, પછી બરોબર આ લેપટોપ. તમારા જમાનામાં મોબાઈલ નતો આવ્યો? ના, અમારા જમાનામાં મોબાઈલ. તમે કોલેજમાં આવ્યા ત્યારે? કોલેજમાં નહીં. ઓકે. ઘણા વર્ષો પછી, ઘણા ટાઈમ પછી. ઓકે. મોબાઈલ હતા ખરા? લેન્ડલાઈન હતા? લેન્ડલાઈન હતા, પણ લેન્ડલાઈન કેવું હોય કે બધાના ઘરે લેન્ડલાઈન ના હોય. તમારા ઘરે હતો? એટલે પેલી મેં ના કીધું એક જ શબ્દ, એક ના આપ્યું કે એક સ્કૂટર હોય તો એને કેવું ગાડી જેવું ફીલ થાય, એના જેવું કોઈના ઘરે ફોન હોય તો લગભગ 8-10 ઘર ટીવી નતા ને. હું લગભગ 7માં કે 6માં કે 7માં આવીને ત્યારે મારા ઘરમાં પહેલી વાર ટીવી આવ્યું. તો મહેલામાં 2 જ જણના ઘરે ટીવી, તો આખા લગભગ 20 ઘરનું બધું કુટુંબ હોય તો 10 જણા બ્લેક એન્ડ વ્હાઈટ. હા, ના, રંગીન ટીવી હતું. હા, અમારે લાયા હતા શરૂઆતથી જ રંગીન લાયા હતા. એટલે મને પપ્પા બેંકમાં જોબ કરતા એટલે થોડુંક સારું હતું. બેંક ઓફ બરોડા? હા, બેંક ઓફ બરોડામાં. એટલે પપ્પાને સારું જ હતું, એટલે પહેલું ટીવી એ 20 ઘરમાં પહેલું ટીવી અમારા ઘરે આવ્યું ને એક બીજા એક હતા સોસાયટીમાં, તો એના એટલે મેલ્લો હતો, તો એ મેલ્લાવાળા ભાઈના ઘરે, તો 10 એમના લાઈનવાળા એમના ઘરે જાય, અમારી લાઈનવાળા અમારા ઘરે આવે. લગભગ એ વખત તો રામાયણની બધી સિરિયલ ચાલતી,
તમે જોતા? હા. અને બધા ઘરે ભેગા થતા? હા, બધા લગભગ 15-20 જણા ભેગા થાય. અને મોટા મોટા બા હોય, મોટાથી મોડીને નાના બધાય. રામાયણ ને મહાભારત બંને? ના, મહાભારત નહીં, રામાયણ જ. મહાભારત પછી? હા, મહાભારત પછી. ઓકે. તો એ વખતે ચાલુ થાય એટલે માહોલ હોય એમ. એટલે એ વખતે એ જમાનો હતો નહીં, એટલે પછી કોન્ટેક્ટ ઓછા. રોજ આવતી હતી સિરિયલ? હા, રોજ રાત્રે કેટલા આવતી કે યાદ છે? 9 વાગે. 9 વાગે. હા, પછી તો રવિવારે 9 વાગે ચાલુ થઈ. એવું થયું. એવું બધું બધા રેડી થઈને બેઠા? હા, પેલા અઠવાડિયામાં એક જ વાર આવતી, ડેઈલી નહીં. ઓકે. અઠવાડિયામાં એક જ આવે, લગભગ રવિવારે આવતી હતી 9 વાગે સવારે. અને પછી આવો બધો માહોલ હોય, એટલે એ વખતે અમારી જમાનામાં તો મોબાઈલ નહીં, પછી આ કોન્ટેક્ટ, ટેલિફોનના કોન્ટેક્ટ ઓછા એમ. એટલે કોઈના આપણા ઘરે હોય તો બીજાના સામેવાળાના ઘરે ના હોય, એટલે એ પ્રમાણે ફ્રેન્ડ સર્કલ ઓછું થાય. અને પછી મેરેજ કરીને સાસરે આવ્યો, એટલે પછી એ બધું કોન્ટેક્ટ રહે જ નહીં. તમે જ્યારે સાસરે આવ્યા ત્યારે આપણા ઘરે ટેલિફોન હતા? ના, પછી સાસરીમાં નહોતો, મારા પપ્પાને ત્યાં હતું. તમને પહેલેથી યુઝ કરતો તો આવડતો? આપણા ઘરે લાયા પહેલા તમને? હા, મને તો નંબર યાદ છે. અચ્છા, એટલે જૂના ઘરનો, તમારા ઘરનો? મારા પપ્પાના ઘરનો. શું નંબર? 54540. અચ્છા, આટલા જ શોર્ટ હતા? હા, 5 નંબરના. 5 અંકના. બરાબર છે. એકદમ ઇઝી હતો. અને એમાં તો પહેલા એવું મેં ટીવીમાં સાંભળ્યું એવું કે જેમ કે 1-2 ના ઘરે ટેલિફોન હોય એમ. હા, તો આજુબાજુવાળા બી છે ને, એ પણ તમારો જ નંબર આપી દે કોઈને આપવો હોય તો રિલેટિવને, અને તમારા ઘરે વાત કરવા કે એ રીતના? ના, એવું નહીં. લગભગ 5 કે એવા જ મકાન હતા, એમાં 3 ઘરે તો હતા જ. હા, 3-4 મે બી તમારાથી પણ પહેલાના સમયની વાત હશે. હા, કે એમાં કેવું કે આ 2-3 ઘરના વચ્ચે એક ટેલિફોન હોય, અને ત્રણેય ઘરવાળા પણ એક જ નંબર આપે જ્યારે કોઈ રિલેટિવને આપવો હોય, અને એ લોકો આમના ઉપર જ ફોન કરીને પછી તમારા ઘરે આવીને વાત કરે. હા, એવું જ. પણ આવાને ફોન આવી તે ના હોય, કદાચ અડધો કલાક રેરલી. કાં તો કોઈ ન્યૂઝ હોય, કોઈ અર્જન્ટ ઇમરજન્સી હોય, કે એવું નંબર આપેલા હોય તો 15 દિવસે, મહિને એકવાર વાત થાય, એવું. ડેલી નહીં. રોજે રોજ આપણે જેમ સવાર પડે છે ને ગુડ મોર્નિંગ કા કેમ શું કરતા હતા, એવું બધું અમારે એ વખતે હતું જ નહીં. એટલે અમે બહુ સોશિયલ મીડિયાથી બહુ દૂર હતા. તમારા જે સારું હતું કે નતું? સારું હતું. સારું જ હતું. વધારે હતું નહીં, એટલા માટે કે ટાઈમ અત્યારે કેમ છોકરા ઉઠે સવારના પર તરત ટાઈમ લઈને મોબાઈલ લઈને બેસી જાય. ચા ના સૌથી પહેલા ઉઠ્યા એટલે હવે તો તરત જ પહેલો મોબાઈલ. એક રીતે મને તો એવું રેરલી લાગે છે કે બહુ ઓછા એવા લોકો હશે, એટલીસ્ટ માય જનરેશનને, કે જે ઉઠીને ભગવાનનું નામ લેતા હશે અને એમ ઉઠતા હશે. જો કોઈ પંથથી જોડાયેલા હોય, અડધો ટકો હશે. બાકી સીધા ઉઠી પહેલા એ જોવો કે નોટિફિકેશન આવે. મને તો એવું લાગે છે કે જો એવું હોત ને કે ભગવાનના જોડે અસીમ શક્તિઓ છે, પણ એવી જો શક્તિ હોત ને કે યાર નોટિફિકેશન મોકલી શકે, તો શાયદ આપણા મનથી બહુ વધારે જલ્દી પહોંચી શકે અને મનને સીધા પહોંચે એમ કરતા. તો એમનો સીધો નોટિફિકેશન આપણે તરત જોઈ લેત, એમની વાત સીધી સાંભળતા નથી. એટલે તમારે નાનપણની કોઈ હોબીઝ છે કે શું કરતા હતા તમે ફ્રી ટાઈમમાં? મતલબ સ્કૂલમાં રમવાનું. સ્કૂલમાં તમારે કોઈ ક્રાફ્ટ કે એવું કંઈ હોતું હતું? હા, ડ્રોઈંગ મારે ક્લાસીસ, ક્રાફ્ટના ક્લાસીસ. હા, ડ્રોઈંગ તો જેમ હતા તમારે જેમ સબ્જેક્ટ હોય છે એ રીતે અમારે પણ હતા. એ વીકમાં એકવાર? હા, વીકમાં 2. અને એ ક્રાફ્ટમાં શું શીખવાડતા હતા? ક્રાફ્ટમાં સિલાઈ, પછી આપણે ઊનનું ગૂંથવાનું, પછી વર્ક એન્ડ વર્ક. એટલે તમે આજે ઘરે મશીન ચલાવો છો એ ત્યારથી જ શીખેલું? હા, હું ત્યારથી જ શીખી. ત્યાં તમને મશીન પર શીખવાડતા હતા કે હાથ સિલાઈ શીખવાડતા હતા? હા, હાથથી ક્લાસ જ હોય, 2 પિરિયડ હોય. હાથ સિલાઈ અને મશીન બંને? બધું. હાથ સિલાઈ, ટાંકા કેવી રીતે લેવા, બટન કેવી ટાંકા, એ હું 6ઠ્ઠા ધોરણથી શીખું છું. ત્યાં મારી સ્કૂલમાં જે કન્યા છાત્રાલય હતી ને, એમાં જ સબ્જેક્ટ જ આવતા હતા. કે એમાં કેવું હોય કે બુધવાર અને શુક્રવાર એવી રીતે બે પિરિયડ હોય. તો એમાં ભાગ ડિવાઈડ કરેલા હોય. 20 છોકરાઓ હોય તો આ રીતે, અને 20 છોકરા આમાં જાય. તો આજે બુધવાર છે તો મારો વારો હોય તો હું સીવણ ક્લાસમાં જાઉં, 2 પિરિયડ, 1 થી 20 નંબરના. પછી 20 થી 40 નંબર હોમ સાયન્સમાં જાય. એટલે એમાં રસોઈ શીખવાડે, નાનું થોડું ઘણું. એ બહુ સરસ. સ્કૂલોએ પાછું મતલબ ગેસની સગડી ને એ બધું એક આખો રૂમ જ હોય કે એની અંદર ગેસની સગડી, પછી બેઝિક બધી વસ્તુ શીખવા, બધી જ. હા, તાવે તો ચમચી, ચમચા, બધું તવી બવી, કડાયું બધી. પછી થોડું ઓઇલ આપે આપણને,
આપણે ઘરેથી કઈ નહીં લાવો. ઘરેથી કદાચ કોઈક દિવસ આપણે ખાલી ટીચર કે આટલા 2 બટાકા કે 2 ડુંગળી, હા એટલે ખાવાનું, પણ વેસલ કોઈ નહીં લાવવાનું, વાસણ કોઈ નહીં લાવવાનું. વાસણ કશું જ નહીં. ખાલી આપણું એપ્રણ હોય, એક ચોપડો હોય ને એક પેન હોય, એટલું જ આપણું લઈ જવાનું, બીજું કંઈ નહીં લઈ જવાનું. અને એક ટેબલ હોય, એ ટેબલની ઉપર સગડી મૂકેલી હોય અને નીચે ડ્રોવર હોય, આપણા જે અત્યારે સ્ટડી ટેબલ કહીએ છીએ ને એ પ્રમાણે જ. તો એવી રીતે જ હોય. એની અંદર બધા ખાનામાં ભરેલા હોય વાસણ બધા, પણ કમ્પ્લીટ ગોઠવેલા, કમ્પ્લીટ જ હોય બધું એમ. એવી રીતે એમાં શીખેલા છીએ. તમને ત્યાં સાફ કરતા બી શીખવાડતા હતા? કિચન સાફ બનાવીને સાફ કરવાનું થી વાસણ આપણે જે રસોઈ બનાવી વાસણ આપણે ઉટકવાના, ઉટકવાના, હા ઉટકવાના, લૂછવાના, ભરાવાના, બધું જ કમ્પ્લીટ. અને પાછું પદ્ધતિસરનું ચમચો અહીંયા, ચમચી અહીંયા, પછી કઢાઈ હોય તો અહીંયા મૂકવાનું, તાવેતો હોય તો અહીંયા મૂકવાનું. 1 કલાક શીખવાડે. હા. અને એના કોઈ અલગ શિક્ષક કે ટીચર ટ્રેનર આવતા હતા? એ ટીચર અમારા ત્યાંના હતા, એ જ ભણાવતા, ત્યાંના ટીચરો જ જે ભણાવતા હોય એ જ. સારું ને, મલ્ટી ટેલેન્ટેડ. એમાંથી તો હું ઘણું લગભગ સમોસા બનવાનું, પછી આ બ્રેડ પકોડા, સમોસા, પછી ભજીયા, પૌવા, લગભગ મોટે, પછી આ સોજીનો શીરો, મીઠાઈ બનાવતા એ શીખવાડ્યું બધું. મને લગભગ મોટા ભાગનું એટલે સાંજનો જે આપણે અત્યારે હાલ રૂટીન કહીએ છીએ નાસ્તો, એ બધું એ વખતથી મને આવડે છે. મને એમ વિચાર થાય છે કે આજકાલની સ્કૂલોમાંથી આ કલા શીખવાડવાનું કેમ જતું રહ્યું? કારણ કે હવે બીજી બધી તો અધર એક્ટિવિટીઝ ઘણી શીખવાડતા હોય છે, કે સ્પોર્ટ્સ કરાવે, કે ક્રાફ્ટ બી મેં તો જોયું છે હવે ઓછું થઈ ગયું ઘણું. કોઈક સ્કૂલોમાં 4th 5th સ્ટાન્ડર્ડ સુધી શીખવાડે અને પછી એ લોકો એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી માનતા. ખબર નહીં કેમ, કારણ કે દરેક આર્ટ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બીજું આર્ટ છે. તો આર્ટ અને કુકિંગનું તો મેં હજુ સુધી કોઈ સ્કૂલમાં જોયું જ નથી કે કુકિંગ પણ શીખવાડતા હોય. અમારી ઇમ્પોર્ટન્ટ છે. કોક એવા વ્યક્તિઓ હોય કે જેને કુકિંગમાં નેચરલ પેશન હોય, બરાબર, કે એ લોકો ઈચ્છુક હોય કે મારે મોટા શેફ બનવું છે, પણ એમને પહેલેથી થોડું બહુ બેઝિક શીખવાડે, એમનામાં એ ઇન્સ્ટિંક્ટ હોય તો એ ફટ લઈને એક કલા પકડી લે, પણ શીખવાડવામાં જ ના આવે. અમારે ત્યાં આખા એરિયાની અંદર, આખા લગભગ મહેસાણા જિલ્લો અને આજુબાજુનો એરિયા જે આખો હતો ને, એમાં આ અમારી એકાદ કન્યા છાત્રાલય જેવી સ્કૂલ હતી જેમાં હોમ સાયન્સનો પિરિયડ હતો અને એમાં હોસ્ટેલ પણ હતી. તો લગભગ કાઠિયાવાડથી કચ્છ, ભુજ, પછી આ બાજુ પાટણ, ડીસા, ધાનેરા, એ બાજુથી આ બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, બધા આખા ગુજરાતમાંથી ચારે બાજુથી બધી છોકરીઓને સ્પેશિયલ પેરેન્ટ્સો, સ્કૂલ એટલી સરસ હતી કે સ્પેશિયલ પેરેન્ટ્સો મૂકતા એમને હોસ્ટેલમાં. એટલી સારી હતી એજ્યુકેશન બધી રીતે. જો મને બેઝબોલ પણ ત્યાં રમતા આવડતું હતું. પછી મને સ્કૂલમાંથી હું લગભગ 10મા ધોરણમાં સુધી તાલુકા અને જિલ્લા લેવલે ઊંચી કૂદ, લાંબી કૂદ માટે ગયેલી છું. બેઝબોલ રમતી એ બધા. પછી સ્લો સાયકલમાં ફર્સ્ટ નંબર આવેલો છે, સ્લો સ્કૂટરમાં ફર્સ્ટ નંબર આવેલો છે. એ ટાઈમે પર તમારા જોડે સ્કૂટર હતું? હા, પપ્પા જોડે હતું, મારા જોડે. કયા સ્ટાન્ડર્ડની વાત છે? એ તો એ રનિંગ જ હોય છે, લગભગ 6 ચાલુ જ હોય છે, 12 સુધી. ઓકે. પણ એટલે તમે ક્યારે ભાગ લીધો, કયા સ્ટાન્ડર્ડમાં? બધામાં હું લેતી, દર વર્ષે રોટરી ક્લબમાં ને બધું હતું ને, એમાં પાર્ટિસિપેટ કરતી જ હું, ભાગ લેતી. કોલેજ થ્રુ તમને એમાં લેવડાવતા હતા? હા, કોલેજમાં હું વોલીબોલમાં ફર્સ્ટ હતી. બરાબર. આખી ટીમ મારી, હું કેપ્ટન હતી. અને એમાં મારું, અમે F5માં હતા અને એ લોકો સામેની ટીમ TY વાળી હતી, તો અમે F5 વાળા, મેં કેપ્ટનમાં હું જીતી હતી. આખી ટીમ મારી. શું ઇનામ આપતા હતા એ ટાઈમે? એ વખતે પ્લાસ્ટિકની ટ્રે આપ. હા, પણ એ વખતે ટ્રે યાદ છે ત્યાં સુધી તમે આપણા પાસે હજુ બી એક ટ્રે હતી? નહીં, એ નહીં, એ તૂટી ગઈ, પણ કોફી કલરની ટ્રે હતી. આમ 6 ગ્લાસ રહે ને એવી. પણ બહુ એ વખતે એટલું ઇનામે બહુ સરસ, બહુ સારું. હું તો રોટરી ક્લબનામાંથી ગરબામાં રહેતી. તમારી કોલેજનું આપણે રેફરન્સ આપ્યું, તમે કોલેજ ક્યાં ગયા? ઊંઝા કોલેજ ગયા. અને તમે મને એકવાર કીધેલું કે બ્રહ્મભટ્ટ કોલેજ. ઓકે. તો તમે એકવાર મને કીધેલું કે 11 કે 12 ધોરણમાં તમને ઈચ્છા થઈ કે તમારે સાયકોલોજી કરવું છે. તો આ વિષય એવી વસ્તુ છે કે જે બહુ ડીપ થિંકર્સ હોય, કે જે બહુ ગહન વિચાર કરવાવાળા લોકો હોય, એમની ઈચ્છા જાગતી હોય છે કે સાયકોલોજી કરવાની. એમ એટલે મને આવું ડીપ કન્વર્ઝેશન્સ બહુ ગમતી હોય છે, કે જે ઊંડા વાર્તાલાપ આપણે કહીએ ગુજરાતીમાં, એ મને બહુ ગમતા હોય. પણ મારી એટલી હિંમત નથી થઈ કે હું સાયકોલોજી કરું એમ, કારણ કે અઘરું છે.
એકવાર કર્યું અને એમાં ફ્યુચર સાયકોલોજી અઘરું છે, પણ તમે દિલથી કરો અને જો ખરેખર તમને એ આવડી જાય ને તો એકદમ ઈઝી છે. અને મને છે ને એક ડર હતો અત્યાર સુધી મારા સાથે 1-2 વાર એવું થયું છે કે જે વસ્તુ મને ગમતી હોય ને અંદરથી, જે નેચરલી પહેલાંથી ગમતી હોય, અને જ્યારે એ વસ્તુ હું ભણવાની ચાલુ કરું ને એઝ અ કોર્સ કે એઝ અ સબ્જેક્ટ, તો એનો જે પ્રેમ છે ને એ વસ્તુને મારો ઓછો થઈ જાય છે મારા સાથે. એ તો પછી ગમતી ના કહેવાય, મે બી એવું હશે, એ ગમતી ન કહેવાય. તમને જો લગાવ હોય ને એ વસ્તુ ક્યારે તમને ઓછી ના થાય. તો મારી સાથે એવું થાય છે, બરાબર. તો એટલે પછી મેં સાયકોલોજી અડ્યું જ નહીં, કારણ કે મને બહુ ગમતું હતું સાયકોલોજી કે આ મનોવિજ્ઞાન કે તમે જે કહો. પણ સાયકોલોજી એક વસ્તુ એવો છે કે એવું જરૂરી નથી કે ભણવાથી જ આવડે. નેચરલ તમારામાં સ્કિલ પણ હોય તો તમે સાયકોલોજી, એટલે સાયકોલોજી કોઈ તમને એવું ક્યારે સમજમાં આવ્યું કે તમારે સાયકોલોજી કરવાની? સાયકોલોજી એટલે મને પહેલાથી જ આમ કોઈ પણ માણસ હોય કે તમે ડીપ થિંક કરો, હા, કેમ કે કંઈ એનું બિહેવિયર હોય ને એના ઉપરથી મને ખબર પડી જતી કે આના શું પેલું એ કરવું છે, એના મનમાં વિચારો થોડી ખબર માઇન્ડ રીડ કરી લેતો. હા, માઇન્ડ રીડ કરી લેતી તરત. એમ મોટું હોય કે નાનું હોય, પણ લગભગ એમ મને આમ તરત આમ માણસને જોઉં ને તો તરત ખ્યાલ આવી જતો હતો. એટલે મને એવું એક્ઝેક્ટ તો ખ્યાલ નથી કે મને ક્યારે ઈચ્છા થઈ ગઈ, પણ હું જ્યારે પહેલી વખતે FY ધોરણમાં અમારે સાયકોલોજી આવતું હતું એટલે મને થોડું ઇન્ટરેસ્ટ વધારે પડતો હતો. એટલે ત્યારથી મને થોડી ખબર પડી ગઈ મને, અને પહેલાંથી વિચારો તો મારા આવા જ હતા કે કોઈકને જોવું માણસને તો ખબર પડી જાય મને. એટલે એ થોડુંક તો હતું જ મારામાં. આઈ થિંક મારામાં જે થોડું બહુ આવ્યું છે ને એ તમારામાંથી જાય. પણ તમારે કેવું છે કે તમે આમ કેવું કહેવાય કે એના લગાવ ખરો, તમને ગમે ખરું એમ કરવું, પણ તમે પછી પાછા ડરીને પાછા પણ મેં તો છોડી દીધું મારથી મને નહીં, કારણ કે એમાં એ વિષયમાંથી મારો રસ જતો રહે. હજુ કોઈ એમ કે સાયકોલોજી ભણવું છે તો મને ઇન્ટરેસ્ટ. તમે હજુ બી ચોપડીઓ સાયકોલોજી રિલેટેડ વાંચવાનું પસંદ? ના, એ પસંદ નથી, એટલે પસંદ કરતી નથી એવું નહીં, પણ નથી વાંચતી, પણ બાકી મને ઇન્ટરેસ્ટ ખરો હજુ સાયકોલોજીની કંઈ હોય તો એવું પછી તમે એવું મને કીધું કે ના પાડી તમને સાયકોલોજી કરવાની? ના, સાયકોલોજી કરવાની ના નથી પાડી, પણ અમારે કેવું હતું કે ત્યાં કોલેજમાં FY SY TY ત્યાં ગુજરાતી હતું. ઓકે. અને પેલું સાયકોલોજી મારું TY પતી ગયા પછી સાયકોલોજી કરવું હોય ને તો મારે મહેસાણા જવું પડતું. અને અત્યારની જેમ છોકરીઓને કેવું તો હોસ્ટેલમાં મૂકી દે છોકરાઓને કે તમે ભાઈ ચલો 10 વાગ્યા છે પણ ભણવા જાય છે, તો મા બાપને પેરેન્ટ્સને શું સોશિયલ મીડિયા તમારા મોબાઈલ આવી ગયા તો ક્યાં છે એમ પૂછે. અને અમારા વખતે તેવું બધું કશું નહીં ને, એટલે એમને થોડો ડર. હા, એમના ડર કરતા કેમ કે ના આપણે ભણવું જ છે ને, તારે ડિગ્રી જ મેળવવી છે ને તો તું અહીંયા જ કરી લે, આ જ સબ્જેક્ટમાં કરી લે ગુજરાતી. બાકી મને ગુજરાતીમાં મને કશું ગમતું જ નહોતું. એવું છે? હા, મને સાયકોલોજી બીજા કોઈ હતા જ નહીં, ખાલી ગુજરાતી, એકલું ફક્ત ગુજરાતી. અને એમાં MA સુધી ગુજરાતી હતું. ઓકે. અને સાયકોલોજી સુધી ગુજરાતી? હા, MA સુધી ગુજરાતી. સરસ. અને તમને નવલકથાઓ પણ વાંચવાનું? હા, નવલકથા ગમે. એ ટાઈમે પણ તમે વાંચો? હા, અત્યારે વાંચવાનું તો મેં હમણાં લગભગ કોરોના પછી છોડી દીધું, કે ટાઈમ એ નથી મળતો, અને થોડુંક હવે એમ થાય કે વસ્તુ વાંચીને શું કરવું છે, કશું કરવું જોર. બાકી નવલકથા હોય તો પેલું છે જે ખોટી વાત છે, પણ ઓકે, એવું ના હોવું જોઈએ, એવું ના જોવું જોઈએ. પણ હવે એમ કે હવે શું કરવાનું છે વાંચી? હા, એટલે પણ એકચ્યુઅલી મારું તો એવું, અને સાચું કહું ને તો પેલા કોરોના આવ્યો ને ત્યારથી પેપર બંધ કરે ને ત્યારથી વાંચન મારું ઓછું થઈ ગયું. ન્યૂઝપેપર બંધ કરે ને ત્યારથી બિલકુલ વાંચન થઈ ગયું ઓછું. બાકી ઘણું બધું એમાં નોવેલો આવતી. ન્યૂઝપેપર વાંચવાનો બી રસ ખરો? હા, વાંચવાનો શોખ ખરો મને. ઓકે. અને કોલેજમાં તમે આવ્યા અને એના પછી ત્યારે તમે એવું કીધું કે તમે સ્કૂટર લઈને જતા હતા. કોલેજમાં લઈને જતા હતા સ્કૂટર? ના, કોઈ વાર ઘરે હોય તો સ્કૂટર, કારણ કે એવા તો એક જ. બાકી બસમાં કેમ? ના, ચાલતા. હા, એ વખતે 4 કિલોમીટર જેવું થતું હતું, 3 કિલોમીટર જેવું થતું હતું, 3 થી 4. પણ તો ચાલતા. ત્યાં એ વખતે વેહિકલ જ નતા, કો તો સાયકલ હતી મારા જોડે, પણ ચાલતા જઈએ, કો તો સાયકલ લઈને જઈએ, એવું કંઈ નહીં. નાઇસ. તો તમે જ્યારે નાનાએ તમને એવું કીધું કે ત્યાં જવાની કંઈ જરૂર નથી, આપણે એવું હોય તો અહીંયા ગુજરાતી કરી લે, તો તમે એમનો વિરોધ ના કર્યો? ના, એ ટાઈમે એવું નહોતું થતું? એવું કંઈ નહીં, પેરેન્ટ્સ કે જ ઓકે કે છે તો સાચું જ. હા, પેરેન્ટ્સ કે એ સાચું એમ. ઓકે. એટલે એકવાર ખાલી કહ્યું હતું કે મને સાયકોલોજી કરવું, ના બેટા આપણે અપડાઉન કરીને ભણવાની જરૂર નથી, એટલે પછી ઓકે. એટલે આ વસ્તુ, આ મુદ્દા ઉપર આપણે થોડું ડિસ્કસ કરીએ કે માની લો આપણને કોઈ વસ્તુ ગમતી હોય અને પેરેન્ટ્સ આપણને એમ કે આ વસ્તુ નથી કરવાની, કે આ બરાબર નથી, તો આપણે એનો વિરોધ કરવો જોઈએ? પહેલો પ્રશ્ન મારો, કે એનો વિરોધ કરવો જોઈએ કે પછી સીધું સ્વીકારી લેવો જોઈએ? ના, વિરોધે ના કરાય અને સ્વીકારી પણ ના લેવાય.
બંને ના કરાય, એને ખાલી વિરોધ ઘરે ડિસ્કશન થવું જોઈએ. હા, હેલ્ધી ડિસ્કશન થવું જોઈએ કે ભાઈ પપ્પા કેમ, પપ્પા હોય કે મમ્મી હોય તો તમે કેમ ના પાડો છો એમ. કોઈ પણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા આજુબાજુમાં મૂકીને પછી કમ્પેર કરી અને પછી કરવું એ રીતે, બરાબર? એવું જ કરવું જોઈએ. તો એ તમારા ઘરે એવું નહોતું થયું એ ટાઈમે? પણ એ વખતે અમારી વખત નહોતું. અત્યારની જનરેશન, તમારી અત્યારની જનરેશન તો પપ્પા ને મમ્મીને. તો તમે ત્યારથી એવું વિચાર્યું હતું કે મારા ઘરમાં હું આ રીતે મારા છોકરાઓને ટ્રીટ નહીં કરું, કે એવું કંઈ મગજમાં તમારે આવ્યું હતું, કે એવું કંઈ આવ્યું જ નહોતું, કે તમે નેચરલી મારા શું જેમ કે તમે આ વિચાર્યું કે હેલ્ધી ડિસ્કશન હોવું, જેમ કે આ વિચાર મને ઘણીવાર આવતો હોય કે હું મારા ઘરમાંથી કે બીજા કોઈ ઘરની કોઈ મારા ફ્રેન્ડ્સ ડિસ્કશન કરતા હોય ને તો હું અંદર હું વિચારતો હોય કે જ્યારે મારી પત્ની હશે કે મારા છોકરા હશે તો હું એમને કઈ રીતે ટ્રીટ કરીશ, જે રીતે મારા પેરેન્ટ્સે મને કર્યો એ રીતે કરીશ. એમાં કોક મને ખામી તો આ કહેવાય, પણ એમાં મને ક્યાંક જરૂરત લાગી તો એ વસ્તુ હું બદલીને પછી આ રીતે બદલી હું વિચારતો હોય, બરાબર? તો તમે એ ટાઈમે એવું વિચારતા હતા? જનરેશન ગેપ આવવાની ને થોડીક, એટલે જો અમે ચેન્જ તો આવશે, ચેન્જ આવવાનું. અને એવું તમારું માનવું છે ને કે સારા ચેન્જ પણ આવે અને ખરાબ ચેન્જ પણ? બંને. સારા પણ આવે અને ખરાબ પણ આવે, બંને આવે. તમે કેવી રીતે ટ્રીટ કરો છો બાળકોને એ પ્રમાણે આવે. અમારા જમાનામાં એ વખતે શું હતું કે પપ્પાના મમ્મી કે આવું લગભગ અમારે શું ક્યાંક જવાનું હોય કે એવું બધું કહે નહીં. તમે અત્યારે કેવું હોય કે ચલો ભાઈબંધ ફ્રેન્ડે બોલાવ્યું છે પિક્ચર જોવા જવું છે, ચલો કિક મારીને કે એક્ટિવા લઈને કે બાઇક લઈને કે ગાડી લઈને તમે નીકળી ગયા. અમારે એવું બધું હતું નહીં. જઈએ ત્યારે મમ્મી પપ્પા બધા મહેલાના બધા સાથે 25-30 જણા બધા સાથે એકી સાથે પિક્ચર જોવા જવાનો. એવું નહીં કે ભલે ચલો આપણે આમ થોડા માણસો સાથે જવાનું, કે એવું નહીં કે ચલો અત્યારે કેવું છે ફેમિલી સાથે જવાનું. અને ત્યાં એવું ફેમિલી પપ્પા ના હોય, પપ્પા બિઝનેસ કરતા હોય કે રીતે હોય તો બધા ઘરના પેલા જે મહેલાના બધા માણસો હોય જે નાનાથી મોટી બા હોય બધા અમે પિક્ચરો જોવા જતા. પિક્ચરો અમે બહુ જોવા જતા, ગુજરાતી પિક્ચરો બહુ જોવા જતા. ડોલામાં એટલું એક રીતે જોવા જઈએ પણ 20-20 ના ટોળા એક સાથે બધા જવા. મતલબ એટલી ફ્રી સોસાયટી હતી કે છોકરીઓને પિક્ચર જોવા જવા દેતા બધા સાથે. મમ્મી હોય ને, દાદી હોય, મમ્મી હોય, બધા જોવા જવા. હા, અને બાજુમાં થિયેટર. હા, એટલે તું ગુજરાતી પિક્ચરો જોતા? 100 મીટર દૂર નહીં થિયેટર. ગુજરાતી પિક્ચરો? ગુજરાતી, કારણ કે બાવ હોય ને બધા. અને પહેલા તો હિન્દી ફેમિલી ફ્રેન્ડલી પિક્ચર. અને એ ટાઈમે મારો ખ્યાલ છે કે એડલ્ટ રેટિંગ વાળા પિક્ચરો ઓછા આવતા હશે ને, જેટલા અત્યારે આવે છે એટલા તો એનથી તો ઓછા. ના, ફેમિલી ફ્રેન્ડલી વધારે આવતા નહીં, તો જ તમે સાથે જોવા જઈ શકો. અને એ રીતે તમને એક ફરવાનો પણ શોખ છે, ફરવાનો શોખ કહેતા હોય, અને મને એવું લાગે છે કે મારો ફરવાનો શોખ તમારામાંથી જાય. મારે જાણવું છે કે મારે જેટલા પણ શોખ છે ને મારા મમ્મીમાંથી આવ્યા, મારા પપ્પામાંથી આવ્યા. તો એક મને ફરવાનો શોખ છે અને બીજો મને ખાવાનો શોખ છે. તો ફરવાનો તો મને ખબર છે કે મમ્મીમાંથી આવ્યો, ખાવાનો લગભગ પપ્પામાંથી આવ્યો છે, કાં તો મારા દાદા પણ. દાદા બહુ શોખીન છે. ઓકે, મારા પેરેન્ટિયલ લીનેજ. દાદા એ શોખીન છે. પછી નાના પણ એટલા શોખીન હતા ખાવાના. હા, એટલે અને એમાંથી મને ખાવાનો શોખ, જમવાનું પેલું એ કરવાનો શોખ બધું. એટલે કદાચ આવી શક્યું હોય તમારા દાદા. ડબલ થઈને આવ્યો. હા, નાનાનું દાદાનું. દાદા અત્યારે 89 વર્ષે એટલા બધા શોખીન છે ને, રોજ એમને નવું. હા ના, નવું ના જોઈએ બિચારા. એ તો અત્યારે દાંત પણ એમને એક ટેસ્ટ જોઈએ. હા, થોડું કે પાણીપુરી બનાવી હોય ને તો ક્રશ કરીને પાણીપુરી એક ચમચી રાખવા જોઈએ એમ. હા, અને હું દર્શકોને મારા દાદા જે પપ્પા હતા ને એ તો રાતે ઊભા કરીને મારી ભાભી જોડે ગોટા બનાવડાવે, એટલા શોખીન હતા ભજીયા ગોટાના. હા, અને તમે એવું કીધું કે બેન્કર હતા, બરાબર? તો તમારા ઘરે ફરવા જવાની કે એવી બધી તમે કીધું કે છૂટ હતી એટલીસ્ટ, કે તમે તમારા ફ્રેન્ડ સાથે કે તમારી મમ્મી સાથે કે નજીકમાં તો જઈ શકો, પણ તમે મોટી ટ્રીપ્સ કેટલી કરી? મોટી ટ્રીપ તમે કોલેજમાં ગયા ખરા કે સ્કૂલમાં કોઈ? નહીં, મને સ્કૂલમાંથી પણ ગઈ છું અને કોલેજમાંથી નથી ગઈ ક્યાંય ફરવા. સ્કૂલમાં કયા ધોરણમાં ગયા? સ્કૂલમાં તો હું 3rd હતી ને ત્યારે પહેલી વખત માઉન્ટ આબુ ગઈ હતી, 3જા ધોરણમાં. એટલે ટ્રેકિંગ કેવું હતું કે ખાલી હોટલમાં? નહીં, એટલે પપ્પાને બેંકમાં માર્ચ મહિનો એન્ડિંગ આવે ને પછી 3 દિવસ કરાવે લોકો, ટૂર્સ કરાવે. ના, બધા ફેમિલી સાથે ને, આખું બેંકના જે બધા સ્ટાફ સાથે છે. બેંકમાંથી 2-3 દિવસ એમને રિલેક્સ થવા માટે રજા રાખી. એમ પહેલા એવું હતું, તારે ખબર નથી છે કે નહીં, પણ એ વખતે પહેલા હતું કે 2-3 દિવસ માટે બધા જાય ફરવા. તો બીજો નજીક તો કોઈ જગ્યા હોય નહીં કે જવા આવવાનો ટાઈમ બગડે કે આ તો માઉન્ટ આબુ લગભગ જતા. પહેલી વાર હું 3જા ધોરણમાં ગઈ હતી. પછી તો બીજી કોઈ જગ્યાએ ગયા? તમે મનાલી પણ ગયા?
ના મનાલી નથી ગઈ. તમે મનાલી નથી ગઈ? ના. કુલ્લુ મનાલી? ના, હું ગોવા ગઈ છું. ગોવા, બોમ્બે. હા. એ પણ સ્કૂલમાં પછી ના, એ પેરેન્ટ્સ જોડે, પપ્પા જોડે. હા, એ પપ્પાના ફ્રેન્ડ સર્કલ ને બધા ગયા હતા ને, એમાં અમે મને હજુ ગોવા નહીં લઈ ગયો. ચોક્કસ હતા. ઓકે, હવે ગોવા બાકી છે એમ ને. અને પછી અને કાઠિયાવાડ પણ 4 વાર ગઈ છું. પછી મારા મામા મને બહુ ફરવા લઈ ગયા હતા એકવાર. તમારા મામા? મારા મામા એમની બહેનોને, એમની 3 બહેનો હતી, પણ એક મારા માસી છે ને, એ તો નાના હતા એટલે નહોતા આવ્યા. પણ મારી મમ્મી, મારા માસી અને મામાના ઘરેથી હું લગભગ આપણે આના વિશે બહુ નાની હતી ઘરમાં ક્યારેય વાત નથી કરી. આપણે એકચ્યુઅલી આપણા માટે આ નવું પોડકાસ્ટ જેવું કંઈ નવી વાત નથી, કારણ કે હું તો મારી મમ્મી સાથે કન્વર્ઝેશન્સ કરતો હોઉં છું, પણ આપણે તમારા મામા વિશે ક્યારેય વાત નથી કરી. તમે ઘરે જતા હતા, મામાના ઘરે જતા? હા, મામા વેકેશનમાં મામાના ઘરે જ જવાનું. તો તમે કઝિન સાથે રમતા હશો? હા, એ બધું બરાબર. ક્યાં છે તમારું મામાનું ઘર? મામાના ઘર તરફ. એટલે ત્યાં ગામડામાં રમવાનું ને ગામડામાં તળાવ કે એવું બધું હશે? તળાવ હતા, જો ખોટ ભરવા જતા હતા પેલા, કારણ કે ભેંસો રાખે ને તો ભેંસોના નીચે કાળા કલરના ખોટ હોય. આપણે તળાવમાં આટલા ચીકણી માટી જ કહીએ ને આપણે, એના ખોટ હોય. એ ખોટ એટલે શું હોય? ખોટ એટલે એક જાતની ચીકણી માટી જ કહેવાય. એના ગામડા ઢગલો કહેવાય. ઢગલો નહીં, આમ આપણે આમ સુકાઈને કેવું તૈયાર આવડો પથ્થર જેવું થાય, આમ લીલો એ હોય ને પથ્થર સુકાઈ ગયેલો, પછી એના ખોદીને પછી આપણે જે ભેંસો રાખતા હોય ને એના નીચે થોડું પાથરવાનું ને એવું બધું, થોડુંક માટી ને એવું બધું, એના પ્લેટફોર્મ જેવું બનાવ. હા, ચોખ્ખું રહે. હા, એ ભરેલા છે. પછી મામી 4 લેવા જાય તો 4 લેવા ગઈ છે. પણ મારા મામાની છોકરીઓ હતી, મામી ઓફ થઈ ગયા હતા એટલે લગભગ થોડુંક શું સાસરે જાય, એક જાય, 2 બહેને બંને હતી એટલે એક જાય એટલે બીજી અહીંયા આવે, એવી રીતે હતું. ભાઈ મામાના છોકરા એ વખતે મામા છે હજુ? ના, થઈ ગયા છે બંને ઓફ. ઓકે, બહુ નાની ઉંમરે ઓફ થઈ ગયા બંને. અને તમારા ફઈઓના ઘરે તમે જતા હતા કે ફઈઓના ઘરે? ફઈના ઘરે ઓછી જતી હતી હું. ફઈના ઘરે ઓછી. 3 ફઈઓ છે? ના, એક જ ફઈ છે. હા, સગા ફઈ? સગા ફઈ એક જ. પપ્પાના કઝિન છે એ 4 છે. ઓકે ઓકે. સો આપણે પાછા ફરવા ઉપર રહે. તમે નોર્થ ઇન્ડિયામાં, ગુજરાતના બહાર તમે ક્યાં ક્યાં ફર્યા? ગુજરાત, ગોવા સિવાય આપણે ગોવા વિશે વાત કરી. ગુજરાતની બહાર તો હું દિલ્હી, એટલે આપણે દિલ્હી પછી સ્કૂલમાંથી જ ગયા? દહેરાદૂન. હા, એ સ્કૂલમાંથી ગઈ છું. એ હું લગભગ તો અત્યારે આપણે દિલ્હી જોઈએ, 12માં હતા. અત્યારે આપણે જે દિલ્હી જોઈએ છે કે ન્યૂઝમાં આપણે જોઈએ છે કે આખી દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર બની ગયું છે દિલ્હી. આપણે રિપોર્ટ તો એવો જ આવ્યો હતો. હવે એ પાછો વેસ્ટર્ન રિપોર્ટ, એટલે કે અમેરિકા અને એ બધા દેશોનો રિપોર્ટ છે, એટલે કેટલો સાચો ને કેટલો ખોટો એ તો આપણે કંઈ ના કહી શકીએ, પણ પ્રદૂષણ તો વધારે છે, બહુ જ, એ તો હકીકત છે. તમે ગયા હતા ત્યારે ઓછું હતું કે આટલું ને આટલું જ હતું દિલ્હી? દિલ્હીમાં કોઈ બદલાવ આવ્યો? કે દિલ્હી જૂના સિટીઓમાં તો કહેવાય છે ઘણું બદલાઈ ગયું છે દિલ્હી. પહેલાનું દિલ્હીને લગભગ 30 જે ઓલ્ડ દિલ્હી, 35 વર્ષ પહેલાનું દિલ્હી ને અત્યારનું દિલ્હીમાં તો ઘણો ફરક છે. ઘણું બધું. તમે ગયા હતા ત્યારે શું શું જોયું હતું? તમે યાદ છે? અમે તો આ જે ગાંધીજીની જે સમાધિ છે એ, હા, કુતુબ મિનાર ને બધું જોયું? લાલ કિલ્લો ને બધું જોયું હતું. સ્કૂલમાંથી જ ગયા હતા? સ્કૂલમાંથી ગયા. એટલે સ્કૂલ ટ્રીપમાં? હા. ઓકે. ફ્રેન્ડ 700 રૂપિયાની ટ્રીપ હતી ફક્ત. એ જમાનામાં પણ 700 રૂપિયા વધારે કે 7000 જેવા તો કહેવાય અત્યારના પ્રમાણે. 5-6 દિવસ માટે અમે ગયા હતા 12 દિવસ માટે. 12 દિવસ માટે. હા, દહેરાદૂન, મસૂરી બધે ગયા હતા. હા. અને ટ્રેકમાં નહીં, ટ્રેનમાં? ના, એને બસમાં જ. બસમાં? એટલે ઊંઝાથી જ બસમાં, સ્કૂલ બસ જ કરેલી હતી. 4 બસો હતી, 4 બસો લઈને ગયા હતા અમે. મજા આવે, બહુ મજા આવી. અને 2-2.5 દિવસ જેવા તો થતા હશે ને દિલ્હી જતા? ધીમે ધીમે, પણ અહીંથી સીધું એવું દિલ્હી નહીં. અહીંથી સીધું અહીંયા શ્રીનાથજી જવાનું, પછી ઉદયપુર જવાનું, પછી જયપુર ગયા, પછી આગ્રા ગયા. ફરવાનું કે તે ખાલી સ્ટે? ના, ફરવાનું. ત્યાં ફરવાનું. હા. પછી ઉદયપુર ગયા તો ઉદયપુરનો પેલો તળાવ છે ને બધું જોયું અમે. પછી ત્યાં આગ્રા ગયા તો પછી ફતેહપુર સિકરી ગયા. હા, જોયું છે. તમે જોયું? મારે બાકી છે. ફતેહપુર સિકરી જોયું છે, બહુ સરસ છે. ફતેહપુર સિકરી સરસ છે, જોવા છે. મારે પણ એ સરસ છે. પછી આગ્રા ગયા, પછી દિલ્હી ગયા, હરિદ્વાર ગયા, પછી અચ્છા, દિલ્હી ઉપર બી એમ હરિદ્વાર સુધી? હરિદ્વાર ગયા, પછી દહેરાદૂન થઈને મસૂરી ગયા, અને મસૂરીથી પાછા મસૂરીથી પાછા એ જ દિવસે રિટર્ન થયા હતા અમે. અને બાકી કે નોર્થમાં બીજે ક્યાં ગયા તમે? ના, બીજે ક્યાં નથી ગઈ. તમે કાશ્મીર સાઈડ નથી ગયા નોર્થમાં? એ બાકી છે તમે? હા. મને લાગ્યું તમે કુલ્લુ મનાલી ગયેલા છો. નથી ગઈ. તમે નથી ગયેલા તો આટલી ટ્રીપ્સ પર તમે? સાઉથમાં તમે નથી ગયા? સાઉથમાં ગઈ છું. સાઉથમાં કે ગોવા સુધી.
ગોવા સુધી, એના પછી નીચે નહીં, કર્ણાટકા, કેરલા? ના 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 નહીં. બોમ્બે 2 વાર ગઈ, મામા જોડે ગઈ અને પપ્પા જોડે ગઈ. તો એક બહુ કહેવાય ને કે બહુ ફેમસ ક્વેશ્ચન છે કે જે લોકો એકબીજાને વારંવાર પૂછતા હોય છે કે આર યુ અ માઉન્ટેન પર્સન, આર યુ અ ઓશન પર્સન? એટલે કે તમને પહાડો ઉપર ફરવા જેવું વધારે ગમે કે તમને દરિયાના કાંઠા વધારે ગમે? તો પહાડ કેવા? પહાડ સેમ, મારું પહાડ જ છે. હું તો આલી વખતે વૈષ્ણવ દેવી ગઈ હમણાં જ, મારા નણદ બધા સાથે, આપણે બધા સાથે ગયા હતા. પછી મારી 2 નણદ હતા, પછી એમની ફ્રેન્ડ હતા, પછી જેઠાણી હતા, કઝિન. તો એ બધાના જોડે ગઈ ને તો હું તો વૈષ્ણવ દેવી માતાજીની પ્રાર્થના કરીને આવી છું, જ્યારે પણ આવે જ્યારે પણ અવતાર આપે એક મનુષ્યનો, ત્યારે પહાડોમાં આપજે. નોર્થમાં એટલું પ્રિય છે? એટલું પ્રિય છે મને. એ તમને નોર્થમાં ખાલી ફરવા જેવું ગમે ત્યાં સુધી સીમિત છે કે રહેવું પણ ગમે? મને બરફ રહેવાનો, લીલોતરી ને જ. એટલે તમારે માની લો કે તમારો જન્મ થાય કે કસોલ બાજુ કે એવા કોઈ ગામ? કસોલ જોયું નથી એટલે કેવી રીતે કહી શકું. પણ નોર્થમાં, એટલે પહાડોના વચ્ચે એક ગામ છે, નોર્થમાં છે, અપ નોર્થમાં, હિમાચલમાં છે શાયદ, ઇફ આઈ એમ નોટ રોંગ. તો એવા કોઈ ગામમાં તમને તમારો જન્મ થાય તો તમને વાંધો નથી એમ, ત્યાંનું ભલે ત્યાં ઇન્ટરનેટ ના હોય, ત્યાં એજ્યુકેશન ઓછું, નદી, એજ્યુકેશન તો પણ એ તમને કેવું નેચરલ નોલેજ તમારું બહુ વધે, તમે ભણેલા ન ઘડેલા હોય. અને આમ કેવું કે કુદરતી વાતાવરણ જવું હતું, મને તો કોઈ કેમ કે તમે આખો દિવસ જમવાનું નહીં આપું, તમે નદી કિનારે બેસો ને એકદમ લીલોતરી જુઓ તો હું ખાવાય ના માગું, બેસી રહું. તો તમને આમાં આપણે હજુ વધારે ડીપ જઈએ કે તમને પહાડો વધારે કેમ ગમે દરિયા કરતા? મારું એક્સપ્લેનેશન એવું છે, હું કોઈ બી દરિયા કિનારે જાઉં ને તો મને જ્યારે હું દરિયાના સામે જોતો ત્યારે મને કંઈ નવું કંઈ ના લાગે. બધી જગ્યાનું પાણી નીકળી લાગે. જ્યારે પાણી પાછો ફરું ત્યારે ચલો બીચ અલગ અલગ હોય, બધી જગ્યાએ બીચ અલગ ઇન્ટરેસ્ટિંગ હોય કે બીચમાં કેવું ગાર્ડન હોય, કોઈ જગ્યાએ ટ્રી વાયેલા હોય, કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટ હોય, અને કોઈક કોમન વસ્તુ છે. બધી વસ્તુ લગભગ થોડી ઘણી તો કોમન જ આવે. અને એ પણ કેટલું અડધું દ્રશ્ય, જ્યારે તમે પાછળ જો, બાકી જ્યારે તમે આગળ જો તો દરિયો છે, અને બધી જગ્યાએ દરિયો સારો. એટલે હું તો જ્યારે કેનેડા હતો ત્યારે પણ મને નવાઈ નથી લાગતી કે હું બીચ પર જઈને આવ્યો, કારણ કે ત્યાંના બીચ બધી જગ્યાએ દ્વારકાના બીચ પર જવું. તમે એક વસ્તુ તમે નોટિસ કરજો, તમે પહાડોમાં કાશ્મીર જશો તો એનો તમને અલગ નજારો, હાઈટ અલગ હોય. મનાલી જશો તો પછી તમે કેદારનાથ જશો, પછી અમરનાથ જાઓ તો દરેક વસ્તુનો નજારો તમે પહાડો છે, એ પણ પહાડો છે, પેલું પાણી છે તો આ પહાડો જ છે, પણ તમને નજારો જોવાની મજા આવશે એમ, તમને એમ આંખો થાકશે નહીં એમ. અને તમે દરિયા કિનારે જાઓ તો આજે ગયા 2 દિવસ પછી તમે જાઓ ને તો તમને થોડુંક ગમે, 3જા દિવસે 4 દિવસ પછી પાછા કોઈ રિલેટિવના લઈને કે સગા સંબંધી આવ્યો ને તમે લઈને જાઓ તો તમને થોડુંક ગમે. તમે 4-5 વખત જાઓ તો તમને એ જગ્યાએ પછી તમને કેવું લાગે કે હવે નથી આવવા જેવું. અને તમે હિલ સ્ટેશને જાઓ, તમે પેલું જે લીલોતરી હોય, પર્વતો હોય, નદીઓ હોય, એ જગ્યાએ તમે જાઓ તો તમે ભલે 25 વાર જાઓ તો એ તમને થાક ના લાગે એમ. અને હું દર્શકોને ખાલી આટલું એક રિમાઇન્ડર આપવા માંગીશ કે આનાથી અમે એવું જસ્ટિફાઈ નથી કરવા માંગતા કે પહાડો દરિયાના કાંઠે વાળા જેટલા પણ હોય એના કરતા સુપિરિયર હોય એવું નથી કહેતા. અમારો પર્સપેક્ટિવ છે અને અમે અમારા રીઝન કહીએ છીએ કે અમને કેમ આ ગમે છે. બાકી એક વસ્તુ નોટિસ કરવા જેવું છે, બરોબર છે, હા, જેને નાવાનો શોખ હોય કે ચલો દરિયા કિનારે નાવું, અને જે શાંત પ્રકૃતિના લોકો હોય, મારું એવું સમજવું છે કે જે ગહન વિચાર કરવાવાળો હોય, ઠંડા લોકો હોય, શાંત પ્રકૃતિનો, એમને મોટા ભાગે કાં તો છે ને જેના મનમાં કે જેના હૃદયમાં બહુ કહેવાય ને કે એક સ્ટ્રગલ ચાલતું હોય, એક ઉપર ઊંચ નીચ ચાલતી હોય, બહુ કેઓટિક, એક રીતે કહેવાય ને, કેઓટિકનું મને ગુજરાતી નથી આવડતું, કેઓટિક ટાઈપના લોકો હોય ને કે જેના મગજમાં બહુ ચિંતા ચાલતી હોય, એ મેં નોટિસ કર્યું છે કે એ લોકો દરિયાના પ્રેમી વધારે. ના એવું નહીં, ના એવું નહીં, એવું નથી હોતું કે એટલું બધું એવું નહીં. પણ દાખલી કે તમને નાવાનો શોખ છે, બીચ ઉપર જવું ગમતું હોય, પછી નાસ્તો કરવાનો, બધી કંપની હોય, લગભગ 15-17 બાળકો હોય કે બધા એજેડ, બધા સરખા બધા હોય ને તો તમને પાછું એવું નહીં કે મેં નોટિસ નથી કર્યું કે કવિઓ જે હોય વધારે એ દરિયાના વધારે પસંદ કરતા હોય છે પહાડો કરતા? તમે એ નથી જોયું? ના, એ મને ખબર. મેં એકચ્યુઅલી એવી વસ્તુ નોટિસ કરી કે જે કવિ હૃદયના લોકો હોય ને એ દરિયા કિનારે વધારે, કારણ કે શાંત એરિયા હોય એક તો, બરાબર. આપણે પહાડો આપણે જ્યારે પણ ઇમેજિન કરીએ, આપણે મોસ્ટલી જંગલવાળા પહાડો ઇમેજિન કરીએ કે
કારણ કે આપણે લેહ લદ્દાખ ને એ બધાના પહાડો ઓછા ઇમેજિન કરે. આપણે જ્યારે ઇમેજિન કરીએ ને, એક વસ્તુ તમે નોટિસ કરી, તમે દરિયા કિનારે કોઈ પણ તમે જગ્યાએ દરિયા કિનારે જો, તમને આમ થોડુંક ચેન્જ લાગે. અને હિલ સ્ટેશન ઉપર તમે થોડુંક વાતાવરણ કે દાખલે કે દરિયો હોય તો એમ કે કોઈ વડે થોડુંક બ્લુ પાણી હોય, થોડુંક ગ્રીન હોય કે થોડુંક યલો ટાઈપ, આમ થોડુંક શેડ આમ આકાશ જેવું કલરનું થોડું હોય, એવું થોડોક જ ડિફરન્ટ લાગે. અને આ તમે હિલ સ્ટેશન, મારું પોતાનું છે, હિલ કોઈ પણ જગ્યાએ તમે ખાલી, હું તો સામાન્ય આપણે ખાલી ગુજરાતનું ખાલી માઉન્ટ આબુ, રાજસ્થાનનું માઉન્ટ આબુ આપણે નજીકમાં છે, અંબાજી તમે જાઓ, સહેજ જશો ને તોય તમને જો વરસાદનું વાતાવરણ હોય તો તમે એ દિવસે બીજા દિવસે તમે જાઓ, ત્રીજા દિવસે જાઓ તો તમને અંદર આમ જુદું જ લાગે એમ વાતાવરણ. પહાડ ઉપર પાછું વાતાવરણ પણ બહુ જલ્દી બદલાઈ જતું હોય છે. વાતાવરણ એનો જ જેટલા પણ હાઇકર્સ હોય છે કે જેટલા પણ પહાડ ઉપર ચડતા હોય લોકો, એ લોકો કેમ્પિંગ કરતા હોય, એ લોકોનો આનો ભય કે આનો ડર બહુ હોય છે કે આપણે જ્યાં સુધી સાફ વાતાવરણ છે ને ત્યાં સુધી સાફ છે, પણ એવું બની શકે કે અડધો કલાકમાં તરત વાતાવરણ બદલી જાય, કારણ કે હાઇટ્સ છે ને, અને એના ઉપર તકલીફ બી વધારે પડે, કારણ કે દરિયા કિનારે છે ને તમને ઘણો બધો સપોર્ટ મળી રહે, કંઈ બી આવે, આંધી તુફાન કંઈ આવે તો તમને તરત મળી રહે, નજીકમાં જ કોઈ શહેર કે એવું કંઈક વસેલું હોય, કારણ કે દરિયા કિનારા ઉપર ઇકોનોમિક ગ્રોથ બી વધારે હોય, એટલે કે આર્થિક સ્થિતિ બી વધારે હોય, એટલે ત્યાં શહેરો પણ વસેલા હોય, એટલે તમને તરત કોઈ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ કંઈક ને કંઈક મળી રહે. પણ પહાડો જેમ કે જે હાઇટ્સ ઉપર, એટલે ત્યાં કોઈ ઇમરજન્સી સિચ્યુએશન થાય કે તો ત્યાં મદદ આવી પણ બહુ અઘરી હોય, એટલે એ લોકો એ પણ બહુ વધારે ધ્યાનમાં રાખતા હોય કે ના થાય એમ. હેલિકોપ્ટરના જમાનામાં અત્યારે એટલે રેસ્ક્યુ ઓપરેશન્સ ઇન્ડિયામાં પણ ઘણા બધી જગ્યાએ, તમે કોઈ પણ જગ્યાએ તો લગભગ મોદી સરકારના આવ્યા પછી તો એટલું સરસ થઈ ગયું છે ને, હું તો મારું પોતાનું પર્સનલી કહું છું કે તમે ગમે તે જગ્યાએ સામાન્ય એક્સિડન્ટ થયો હોય ને તો પહેલાં 10 માણસ 12 માણસ મરી જાય ને તો કંઈ વેલ્યુ નહીં એમ કે ભાઈ ચલો હેડ. અને અત્યારે હાલ બહુ ભારે એક્સિડન્ટ થઈ ગયો, ચલો તો ગવર્મેન્ટ તરત પછી તમને મદદ આવી જાય છે અને એક્શન લે છે, એક્શન લે છે. એટલે અત્યારના જ એવો પહાડોમાં તમે જાઓ કે તમે કરવા જાઓ એ વખતે કંઈ એવું લાગતું નથી, એટલું રિસ્કી નથી. અને જો દાખલે કે તમે પહાડોમાં શું કહેવાય એને ચડવા માટે જાઓ, એને હાઇકિંગ કરીએ, હા, તો એ વખતે એમાં તમારી શું આખી ટીમ હોય છે જોડે, આખી ટીમ હોય છે. હા, એટલે તમારું એ પછી નસીબ, પછી કંઈક થાય, કઈ ઇન્સિડન્ટ બને તો એ નસીબ તમારા. બાકી અત્યારે લગભગ બધું ફ્રીક્વન્સી બધું કમ્પ્લીટ કરીને અને પછી જ એ લોકોને લઈ જતા હોય છે, બધા જતા હોય છે. અને મેં એક વસ્તુ પણ જોઈ છે કે આપણે જ્યારે પણ આવું હાઇકિંગ એવું કરવા જવાનું હોય ત્યારે એવી જ જગ્યાએ જઈએ ને કે જ્યાં હોસ્પિટલ્સ નિયર બાય અવેલેબલ હોય, કે જે નોન પ્લેસીસ હોય, જ્યાં ઘણા બધા લોકો પહેલેથી ટ્રેકિંગ કરી હોય. બાકી કોક જ શોખીન હોય કે જે દૂરના પહાડો કે વધારે ઊંચા પહાડો કે જ્યાં કોઈ ફેસિલિટીઝ અવેલેબલ હોય ત્યાં જ કોક જ એવા શોખીન હોય, પ્રોફેશનલ હોય તો જ જતા હોઈએ. બાકી તો આપણને જે ટ્રિપ્સમાંથી લઈ જતા હોય છે કે ટુરિઝમવાળા લઈ જતા હોય છે આપણને, એ તો સેફ પહાડો ઉપર જ મોસ્ટલી લઈ જાઓ જ્યાં ઇઝીલી અવેલેબલ તમને. પણ હવે તો શું લગભગ ગમે તે જગ્યાએ તમે ગમે તે જગ્યાએ તમને ગમે તે માણસ ટ્રેકિંગ કરાવવા વાળું કે એના જે હોય એ મને જતા હોય છે. હા, મને પણ 2 વખત માઉન્ટ આબુનું આવેલું છે. જ્યારે હું 10th હતી, 10મા ધોરણમાં હતી અને 9મા ધોરણમાં હતી ને ત્યારે ત્યાંથી આવેલું હતું. ફોર્મ ભરવાનું હોય પહેલાં તો વેકેશનમાં, હા, ટ્રેકિંગ માટે. તો તમે ગયા? ચાન્સ જ મળ્યો. તમને ટ્રેકિંગનો શોખ ખરો? હા, ટ્રેકિંગનો શોખ ખરો. એટલે મેં 2 વખત ભરેલું છે, 9મા ધોરણમાં, 10મા બંનેમાં. તો તમને વોટર રિલેટેડ કોઈ એક્ટિવિટીઝનો શોખ ખરો ખરા કે એમ આપણે બોટિંગ કહીએ કે જે જાતે બોટિંગ, એમ એવું નહીં કે બધા બેઠા હોય? નહીં, એ મને જે કાયાકિંગ કે એવું આપણે એવું કંઈ નહીં, કે રાફ્ટિંગનો પણ નહીં તમને? નહીં, આપણે જે હરિદ્વાર, સાચું કહું ને તો મને પોતાને અંદરથી ડર છે. પાણીનો ડર છે તમને? પાણી કરતા ક્યાંક બોટ ઊંધી પડી જાય તો આપણે એમ કારણ તરતા નથી આવડતું, તરતા ડૂબી જવાનો ડર છે ને, એટલે મને પાણીનું થોડુંક પેલું લાગે અંદર. બોટમાં બેસું તો મને થોડું ડર. જો કે ટ્રેનર્સ હોતા હોય છે, ટ્રેનર્સ હોય ખરા, પણ આપણે પોતાની આપણને તરતા નથી આવડતું, સ્વિમિંગ નથી આવડતું, થોડો સપોર્ટ રહે. હા, જ્યાં કોઈ ટ્રેનર આવે નહીં ત્યાં સુધી તો થોડો રાખો. હા, સેફટી જેકેટ્સ ને બધું હોય, પણ બધી જ વસ્તુ હોય, પણ તમારા નસીબ જો આડા હોય તો પછી પેલું તમને પોતાને જો આવડતું હોય સ્વિમિંગ કે તમને તરતા જાતે આવડતું હોય તો તમે પોતે, હા, ફરક પડે, ઘણો ફરક પડે. અને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ એટલે કે હવે એને ખબર નહીં શું કહેવાય ગુજરાતીમાં, પણ હરિદ્વાર ઋષિકેશ છે ને, ઋષિકેશમાં એક્સ્ટ્રીમ સ્પોર્ટ એટલે એવા સ્પોર્ટ કે જે
એક તો બહુ રિસ્કી હોય, એમાં રિસ્ક એક તો બહુ બધા હોય, અને ઘણા બધા લોકો કરતા ના, જેમ કે પ્લેનમાંથી આપણે જે પેરાશૂટ લઈને કૂદો એને એક્સ્ટ્રીમ સ્પોર્ટ કહેવાય, કે પછી જે પેરાગ્લાઇડિંગ કરતો એને એક્સ્ટ્રીમ સ્પોર્ટ કહેવાય, કે પછી જે ખબર છે 2 પહાડી હોય અને એમાંથી એક પહાડી ઉપર એક બાઇક લઈને આવે, બાઇક ઉડાડે આખું એક પહાડી ઉપર બીજા પહાડી ઉપર, એને એક્સ્ટ્રીમ સ્પોર્ટ કહેવાય. પછી બંજી જમ્પિંગ એટલે પાછળ બાંધેલું હોય રબર જેવું દોરી, અને પછી તમારે ફેંકી દે, કૂદવાનું ખાઈ જેવું હોય નીચે, જે છે આમ અડવા જેવા તમે થાવ ને પાછી ઉપર. તમને એનો શોખ ખરો કે એમાં બીક લાગે તમને? એ કર્યું જ નથી કોઈ દિવસ, એટલે મને પણ તમને જોઈને એવું થાય કે આ કરવા જેવું કે કરાય તો ખરું, પણ હવે સાહસ કરવાનો તો ડર હા, એટલે હવે હા બાકી કરું હું એવું માનું છું, મારું પર્સનલ છે કે દરેક વસ્તુ તમને આવડવી જોઈએ. સાચી વાત છે. દરેક વસ્તુ જો એમાં તમે બની શકે, તમને સ્વિમિંગ આવડવું જોઈએ, તમને ડ્રોઈંગ આવડવું જોઈએ, તમને કચરા પોતા કરતા આવડવું જોઈએ, તમને વાસણ ઉટકતા આવડવું જોઈએ, તમને રસોઈ કરતા આવડવી જોઈએ, પછી તમને તરતા આવડવું જોઈએ, એટલે સ્વિમિંગ એમ મીન્સ. પછી ક્યાંક કંઈક આગ લાગી તો પાઇપથી કે કઈ રીતે તમે નીચે ઉતરી જાઓ છો એ પણ તમને આવડવું જોઈએ. એ બધું કરી એ તમને દરેક વસ્તુમાં વધારે તો નથી કહેતી, પણ તમને થોડુંક એનું નોલેજ, બેઝિક નોલેજ તો તમારામાં હોવું જ જોઈએ. કે તમે કંઈક બીમાર પડ્યા, કે તમને સામેની વ્યક્તિ એક્સિડન્ટ થયો ત્યાં રસ્તામાં જ, તો એના તાત્કાલિક ટ્રીટમેન્ટ એને કોઈ પણ હોય, માણસ નાનું હોય કે મોટું હોય, તો તાત્કાલિક તમે ટ્રીટમેન્ટ એને શું તમે આમાં બેઝિક હોવું જોઈએ. આમાં તમને એવું લાગે છે કે આજકાલ તમે જે કહો છો કે દરેક વ્યક્તિને એટલીસ્ટ બેઝિક લેવલની બધી સ્કિલ્સ આવડી જોઈએ, કે હું તો ચાલો તમે તો મોટી વસ્તુની વાત કહું તો નાની નાની વસ્તુ કહો, કે નાનું ખાલી બટન સીવતા, કે પછી ખીચડી બનાવતા, કે પછી ઘરે કંઈ વાગ્યું હોય તો બેન્ડેજ લગાવતા, એવું બેઝિક વસ્તુ, બરાબર. એ આજકાલ લોકો એના વિશે ઓછું વિચારે છે ને, એમને એટલું બધું નથી આવડતું. તમને એવું લાગે કારણ કે હવે ફેસિલિટીઝ ઇઝીલી અવેલેબલ થઈ. જ્યારે ઘરે પેરેન્ટ્સ ના હોય, કોઈ માતા પિતા કંઈ હોય નહીં, ફટ લઈને તમે ફોનમાં ઝોમેટો કરી લો, અત્યારે ખાવાનું હોય કે સીવવાનું હોય તો અત્યારે તો તમે મમ્મીને કહો છો, કાં તો પછી તમે સીધા પૈસા આપીને દરજી જોડે જતો રહો, આટલું બટન કરાવી. પણ એક સમય એવો હતો 2020માં ને કોરોના 2020માં, હા, તો એ વખતે ઝોમેટો ના થાય, બરોબર, કે બીજું કયું આવે છે, સ્વિગી પણ ના થાય. એ વખતે દરજી ટાંકા લેવા માટે તમે ઘરમાં કોઈના જઈ ના શકો, ત્યારે આ કામમાં આવે. એટલે એ જરૂરી છે. એમ એવું નથી કે તમને જરૂર પડશે જ તમારી લાઈફમાં જ. કોઈ હું તો કહું ક્યારેક કોઈને દવાખાનું ક્યારે જરૂર જ ના પડે, પણ આપણે જ ઘરમાં પડી ગયા છે, ચલો આપણે જ પોતે પડી ગયા છીએ અને આપણને થોડું કંઈક વાગી ગયું છે, તો આપણે હળદર લગાડતા આપણને ખબર હોવી જોઈએ કે બરફ લગાવી દઉં કે હળદર લગાવી દઉં, તો પછી 10 મિનિટ પછી જેમ કે આ ડિફરન્સ છે કે બેઠો મારે તો બરફ લગાવો, કે ઘા પડે તો હળદર લગાવી દો, ટેમ્પરરી. તમે દવાખાને પહોંચો તમારે જાતે, પછી આપણે પેલું રૂ બાળીને લગાવો, હા, રૂ બાળી, એ તાત્કાલિક લોહી બંધ કરવા માટે. એટલે એ જૂના પુરાણા નુસ્ખા છે. અત્યારે તો ડોક્ટરો કદાચ નહીં જ આપે એના બધું, સજેસ્ટ ના કરતા. હા, સજેસ્ટ ના કરતા, પણ મારું એવું માનવું છે કે આવું આવડવું જોઈએ. બેઝિક વસ્તુ બધી, કોઈ પણ વસ્તુ બેઝિક વસ્તુ, તમે શાક સમારતા આવડવું જોઈએ, પ્લાન્ટ વાવતા આવડવું જોઈએ. કોઈ દાદા બેઠા હોય તો એ બિચારો પડી ગયા હોય તો ઊભા કરીને, એ તમારામાં એ લાગણી હોવી જોઈએ. એમ દરેક વસ્તુ લાગણી હોય બહુ જરૂરી. હા, એ તમને એ બેઝિક તમે વસ્તુ માણસ દરેક વસ્તુમાં થોડું કશું. પણ ટ્રેકિંગ કરવા માટે કંઈ હિમાલયમાં જવાની જરૂર નથી, પણ તમારે અહીંયા 2 પગથિયા છે કૂદકા મારીને ચડતા આવડવું જોઈએ. પછી આ તમે એટલીસ્ટ ઘરની ચાવી ઘર જ છે આપણું, પણ લોક થઈ ગયું હોય તો પછી બીજા માળના ઉપરથી ચડીને તમે એક્ટિવ હોવો જોઈએ, બેઝિક એક્ટિવ હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ આ રીતે થાય. એમ એટલે આ કરી શકાય. આ બધા એક રીતે આપણા આશીર્વાદ રૂપે આવ્યા છે બધા, પણ જેટલી બી ફેસિલિટીઝ આવી છે, બરાબર, અને એ માણસના ગ્રોથની જ નિશાની પણ છે. પણ એના ડિસએડવાન્ટેજ પણ ઘણા બધા થયા છે આપણી લાઈફમાં. એમ કે જેમ કે લોકોની આળસ વધી ગઈ છે, લોકો એક્ટિવ ઓછા થઈ ગયા છે. એ જ હું કહેવા માંગુ છું. હા, એ કે એ મનમાં ખાલી એક જ દિવસ તમે વિચારો કે જ્યારે એકદમ બરોબરનું લોકડાઉન થઈ ગયું તો બધાને ઘરમાં, બધાએ અત્યારે જો જે બિચારા સાવ મજૂરિયા માણસ હતા એ પણ ઘરમાં બેસી રહેતા, તો એમને ખાવા તો જોતું છે, પણ કંઈક કરીને ખાઈ લેતા હતા. કેમ કે ગમે તે ક્યાંથી કોક આપણને દયા આવતી. એ વસ્તુ આપણે નોટિસ કરેલી જ છે કે એ લોકો ભલે સાદું ખાતા હોય, એ લોકો કોઈ સપ્લિમેન્ટ નથી લેતા, કોઈ પ્રોટીન સપ્લિમેન્ટ નથી, કોઈ વિટામિન્સની ગોળીઓ નથી ખાતા. કોઈ દિવસ કોઈ મેં એક લેબર વર્ગના કોઈ આંટીને કે કોઈ ઉંમરલાયક વ્યક્તિને જોયું નથી કે B12 ઇન્જેક્શન લેતા હોય, ક્યારે નહીં. એનું કારણ છે કારણ કે શું છે, આપણે શું છીએ અત્યારના જમાનામાં બધા જ કોઈ પણ હોય, હું એવું નથી કહેતી
બધાને સુખ સાહેબી ભોગવવી ગમે છે. અત્યારે સ્વિચ પાડો તો એસી ચાલુ થઈ ગયું, તમે તડકો સહન કર્યો. B12 ના ઇન્જેક્શન તમારે નાનપણથી લેવા પડે. એનું તમે હમણાં અડધો કલાક તમે બાળકોને, તમારા પોતાના જ બાળકોને વિટામિન ડી ની કમી. હા, એટલે B12, વિટામિન ડી, આયર્ન, પછી તમે તમારા આવું તમે આવું અમારી જનરેશનમાં તો તમે લોકો તો માટીમાં રમ્યા છો, બરોબર, પણ તમારા બાળકોને તમે માટીમાં ના માટી ના રમે, ગંદા એટલે તમે જવા દો એને માટીમાં 2 કલાક રમશે. એ મમ્મી ભાઈ છે, મને તો એ ડર છે કે અમારા જયારે બાળકો થશે ત્યારે આટલી માટી પણ હશે કે નહીં. લાવવાની કન્સ્ટ્રક્શન જે જગ્યાએ માટી મળતી હોય ને ત્યાંથી અત્યારે ફોરેન ટબ ભરીને લાવવાનું, ટબ ભરીને લાઈન મૂકી દે ને એને રમવા દો, એને ખુલવા દો, એને એકલું ભણતરનું જ મહત્વ વધારે આપી દીધું છે ને એ નહીં કરવાનું. અને એ વસ્તુ તો આપણે તમારા જીવનમાં પણ જોઈ કે તમે જેટલું ભણ્યા એ તમને ઉપયોગી થયું હશે, નો ડાઉટ, બરાબર, પણ એના કરતાં તમે જેટલું સ્કૂલમાં શીખ્યા જમવાનું બનાવવાનું કે સીવણ કામ, તમારું જે તમે જે નાનપણમાં રમ્યા એ પણ તમારી તંદુરસ્તીમાં બહુ કામમાં આવ્યું ફ્યુચરમાં. તમે જે ભણ્યા એના કરતાં તમે ટ્રિગ્નોમેટ્રી ભણ્યા હશો કે તમે ગુજરાતી શાસ્ત્રો કે એવું વાંચ્યું હશે, એટલું કામમાં જ ના આવ્યું કશું, ક્યારેક ક્યાંક વાંચવામાં કામ આવ્યું હશે. તમે ભલે તમને આ તો એવું નહીં કહેતી કે 12 સાયન્સમાં ભણ્યા હોય, બરોબર, મેડિકલનું તમને બધું જ હોય, પણ તમારા ઇન્ટરેસ્ટ બીજું હોય તો તમે એમાં ઘણો તમે આગળ નીકળી. એવું જરૂરી નથી સ્કિલ મહત્વની. અત્યારે મોદી સરકાર ઇન્ટરેસ્ટ એટલે સ્કિલ હોય, તમને ઇન્ટરેસ્ટ એ જ હોય કે જે તમારામાં આવડત છે એ જ કરી શકાય ને, એમાં તમને રસ થશે. એ તમે બહુ આગળ જાઓ. મમ્મી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી મિત્રો. આવા ડીપ કન્વર્સેશન્સ અમે આમ તો ઘરમાં કરતા રહીએ છીએ, પણ લાઈવ કરવાની એક અલગ જ મજા હોય છે. અમે ગણીને ટોટલ 2 કલાક વાત કરી, પણ થવામાં એવું થયું કે 1 કલાકમાં કેમેરાની બેટરી ઓફ થઈ ગઈ અને અમને ખબર જ ના પડી. તો અમે તો વાતો કરતા રહ્યા અને કેમેરો બંધ થઈ ગયેલો ત્યાં. સો સારી કન્વર્સેશન જે ફ્લોમાં હતી તો એ રેકોર્ડ અમે કરી ના શક્યા, પણ જે પણ છે એ તમારા માટે હું રજૂ કરું છું. મને કમેન્ટ કરીને જણાવજો, અને જો ખરેખર તમને આ વાતો સારી લાગે અને તમને એવી ઈચ્છા થઈ હોય કે આવી કન્વર્સેશન તમે પણ તમારી મમ્મી સાથે કરો, જો તમને એવી લાગણી ઉત્પન્ન થઈ હોય તમારામાં, તો જ તમે લાઈક અને શેર કરજો. અધરવાઇઝ તમે જો લાઈક ને શેર નહીં કરો તો પણ મને મોટિવેશન મળશે કે હું આનાથી બેટર કરું, અને જો કરશો તો પણ મને મોટિવેશન મળશે કે મેં કંઈક સારું કર્યું. આભાર.